સુરતના માંગરોળમાં અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થતાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી દેનારા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માંગરોળના વેલાચા ગામ નજીક આવેલા હથોડા માર્ગ ઉપર એક અજાણ્યા વાહનની અડફેટે આવતા એક દીપડાનું કરુણ મોત થયું છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે રાત્રિના અંધારામાં અથવા વહેલી સવારે આ દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રકે દીપડાની જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજા થવાને કારણે દીપડાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. તેમણે દીપડાના મૃતદેહને કબજે કરી પીએમ અર્થે ખસેડ્યો હતો અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓની અવરજવર વધી છે, જેની સામે હાઇવે પર વાહનોની ગતિ પર કોઈ નિયંત્રણ ન હોવાથી આવા અકસ્માતો વારંવાર બને છે. વન્યજીવ પ્રેમીઓ હવે વન વિભાગ પાસે વન્યજીવોની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ મૂકવાની માંગ કરી રહ્યા છે.